જય શ્રી રામ મિત્રો, તમારા બધાનું ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેટલા દિવસ પછી, કારણ કે પરીક્ષા હાલે છે, હજી શરૂ નથી છે, મતલબ શરૂ થવાની છે શનિવારે 18 તારીખે. અને હું વ્લોગ નહોતો બનાવતો કારણ કે હું વાંચતો હોઉં એટલે. અને આજ હું વ્લોગ બનાવી નાખું અને ત્યાં જતો નહોતો તો વ્લોગ નહોતો બનાવતો. ઘરે તો હું બનાવું વ્લોગ એમ કરીને, તો આજ વ્લોગ બનાવશું આજ અને જોઉં છું હવે કે અપલોડ કરવું આ વ્લોગ. હાલ તો હું અત્યારે વાંચું કંઈક જાઉં પછી તો દેખાડજો મને. ફાઇનલી મિત્રો આપણે ચિરાગની દુકાને પગી જશે. આ છે અશ્વિન, આ છે ચિરાગ, આ અમારા મામાનો છોકરો. આગળ અમે જવાના છીએ કળસાર. અમે કળસારથી આવ્યા છીએ અને આ વ્લોગ બનાવવાનું ભૂલી ગયું છું, તો અહીંયા આવીને વ્લોગ બનાવી નાખ્યો છે. ફાઇનલી મિત્રો રાતના 8 વાગી જાય ને અત્યારે હું ધાબા પર આવ્યો છું, કારણ કે કેવો પવન આવે એમ જોવા. તો આપણે ધાબા પર હું આવીએ પણ પવન બહુ આવતો નથી, પણ અહીંથી જે જોવાનું મજા આવે ને મજા આવે એમ. પવન ચખાની જે લાઇટો થાય ને ખાસ કરીને આમાં તમને જરીએ નહીં દેખાતી હોય, કેમ કે કેમેરો આપણો પૂરો થઈ ગયેલો છે. શું કેવું પછી એમાં મારે દેખાડવું હું એમ થાય. અહીંથી હાઈવેની લાઇટો છે એ પણ દેખાય છે. જો આ ઝૂમ કરીને દેખાડું, આ હાઈવેની લાઇટો છે. અહીંથી હથરાથી જે હાઈવે નીકળાય એ છે, અને પછી એનાથી આમ જાય તો ભાવનગર બાજુ. એટલે આ હાઈવેની લાઇટો છે, અહીંથી દેખાય છે. જે સ્ટ્રીટ લાઇટ રેકી હોય ને હાઈવે ઉપર એ લાઇટો છે. ને આ બાજુ તો બધું ગામ છે, બસ સ્ટેન્ડ છે આ બાજુ મિત્રો. અને આ બાજુ મસ્તીનું છે. જોવો મિત્રો, બોલોમાં થોડીક ભૂલ પડી જાય, દાંત ન કરતા કોઈ. આ બાજુ ખાસ કરીને જોવાની મજા આવે, હાઈવે બાજુ કે લાઇટો ને એવું થતી હોય કે એટલે આવું છે મિત્રો. આ બાજુ થોડાક આ બાજુ જઈએ અને જુઓ મિત્રો, અહીંથી હવે થોડીક અમથી લાઇટ કરીને દેખાડું. દદરાથી અહીંયા છે, અહીંયા ગામ છે. રેડી મિત્રો, તો અહીંયા આમ હાથ રાખીને મિત્રો, અહીંયા આમ હાથ રાખીને અહીંયા આવી રીતે પગ રાખીને જે આખું ગામ જોવાની મજા આવે ને, બે હાથ રાખવાના એંગલ પર અને એક પગ આમ રાખવાનો. જે મજા આવે ને એવું લાગે કે આપણે જ બાદશાહ છીએ, કિંગ છીએ, આ ગામના રાજા છીએ, એવું ફિલિંગ હવે બહુ મજા આવે. એટલે અહીંથી આ બાજુથી જો અહીંયા આમ કરીને
તો મને એમ થાય કે આ બાજુ બધા પબ્લિક છે, કોઈક જોતું છે મારી હમું કે તું છે આ શું કરે એમ. તો આવી રીતે મજા આવે. અગર આમ છે મિત્રો, ઉપરથી આવું દેખાય એમ. આમાં તમને એમ એટલે પણ લાઇટું બેટું થઈને દેખાતું ને કોને ખબર અંધારામાં લાઇટું થઈ તો ખાસ કરીને દેખાવું પડે. જો આવું ગામ છે, તમને 360 ઘુમાવીને દેખાવું. અને અત્યારે હું ધાબા પર તો મિત્રો મતલબ અહીંયા બહુ મજા આવે ધાબા પર. તમે તમારું ધાબું હોય બહુ શું તો ધાબા પર જઈને એકવાર જોજો, મજા આવશે અહીંથી ધાબા ઉપરથી. અને થોડાક તારા દેખાય છે આસમ. તો એવું બધું છે. અને ખાસ કરીને પડવાની એનું ધ્યાન રાખજો. અને આજના વ્લોગમાં કાંઈ છે નહીં એવું. થોડીક વાર અહીંયા ઊભા રહીએ, મજા આવે એટલે. તો અહીંયા ઊભો છું, વિડીયો ચાલુ રાખું, કાંઈ છે નહીં બોલવા હાટું. અહીંથી પવનચક્કીથી દેખાય છે. હા નજીકમાં છે ને એ બે પવનચક્કીઓ અહીંથી એકદમ ક્લિયર. આ તો લાઇટું છે ખાલી દેખાય છે, પણ અહીંથી ક્લિયર દેખાય, પણ તમને નહીં દેખાતી હોય. જો આ બે છે, થોડી દેખાણી પતરાઈ ગયું. હાલો તો હવે આપણે હેઠની બાજુ જઈએ અને ઉતરી હેઠે અને ખાવું તો પડે મિત્રો, પડે તો ખાઈ. અહીંથી આવું છે. હવે આ બાજુ તો હું નહીં દેખાડો છું, હેરી બેરી છે બધું એટલે. તો ફાઇનલી મિત્રો આપણો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. મળીએ તમને એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.